तो ध्यान दिया चैप्टर 1 चलो स्वाध्याय 1.2 दाखलो 1 स्वाध्याय 1.2 दाखलो 1 ध्यानिया दरेक संख्या ने अविभाज्य अवयवना गुणाकारना स्वरूपમાં દર્શાવો अविभाज्य अवयवना गुणाकारना स्वरूपમાં दर्शाવો अविभाज्य अवयव એટલે 2 3 5 7 11 अविभाज्य संख्याના સ્વરૂપમાં દર્શાવવાનું છે આખું ચેપ્ટર જે જરૂરી છે આમાં સાબિત કરવાનો દાખલા નથી ગણવા 140 ના અવિભાજ્ય અવયવ પહેલા એને 2 વડે ભાગીશું આપણે જેની ચાવી જેનો એકમ નંગ 2 4 6 8 કે 0 હોય તેને 2 વડે નિશેષ ભાગી શકાય 2 વડે ભાગીએ 5 આવશે 70 અત્યારે 2 વડે ભાગાશે એટલે 5 હવે 2 વડે નહીં ભાગાય 3 વડે ચેક કરો ફરી 5 માં જવાનું જે સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે ભાગી શકાય એ સંખ્યા 3 વડે ભાગી શકાય તો અંકોનો સરવાળો 3 ને 5 8 નથી ભગાતો એટલે 5 જેનો એકમ નંગ 5 કે 0 હોય 5 વડે ભાગી શકાય 7 7 તો અવિભાજ્ય આ આપણો જવાબ થઈ ગયો માટે 140 બરાબર 2 નો વર્ગ 5 ની 1 7 ની 1 ગુણ્યા 1 બીજો 156 તો 2 વડે 2 સિક્કા 14 2 28 2 વડે 39 અને અંકોનો સરળ 3 ને 9 12 12 ને 3 વડે ભગાય એટલે 3 એટલે અહીંયા આવશે 13 એ પોતે અવિભાજ્ય એટલે 156 બરાબર 2 નો વર્ગ 3 ની 1 13 ની 1 ગુણ્યા 1 એટલે એક ના લખો તો ચાલે આ એક ઘાત 38 25 चलो 38 25 पहला 2 वडे नहीं થાય 3 વડે ચેક કરો 5 ને 7 ને 15 વાળા 3 વડે થશે 3 1 3 3 2 6 2 વડે 22 3 7 3 5 15 2 3 15 હજી થશે હવે નહીં થાય માટે 38 25 બરાબર 3 નો વર્ગ 5 નો વર્ગ 17 ની 1 ગુણ્યા 1 तो 5005 3 વડે નહીં થાય 5 માં 10 થાય 5 વડે 1000 અને 5 વડે નહીં થાય 3 વડે નહીં થાય તો હવે ચેક કરવાનું 7 વડે 7 ની કોઈ ચાવી નથી 7 વડે ભગાડ કરી જુઓ 7 એકા 7 3 વડે 30 7 ચોક 28 2 વડે 1 હા 7 વડે થાય 7 એકા 7 3 વડે 30 7 ચોક 28 3 7 કરીએ 143 હજી હવે 7 વડે નહીં થાય એટલે હવે 7 વડે ના થાય તો હવે 11 વડે ચેક કરવાનું 11 ની ચાવી આવી છે એકી સ્થાનના અંકોનો સરવાળો મુજે પૂરું ધ્યાનથી સાંભળી લેજો આ 5મા ચેપ્ટર 7મા ધોરણનું એકી સ્થાનના અંકોનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ એકી સ્થાનના અંકોનો સરવાળો સ્થાન બોલું સંખ્યા નહીં સ્થાન એટલે અને પહેલું સ્થાન કેવા બીજું સ્થાન અને ત્રીજું સ્થાન આ પહેલું સ્થાન એકી સ્થાન કહેવાય ત્રીજું સ્થાન પણ એકી સ્થાન કહેવાય આ બંનેના અંકોનો સરવાળો 4 થાય અને એકી સ્થાનના અંકોનો સરવાળો પણ 4 છે તો બંને સરખું થઈ ગયું 11 વડે ભગાડશું 11 કા 11 કરી દીધું આ જવાબ આવી 5005 બરાબર 5 ની 1 7 ની 1 11 ની 1 13 ની 1 ગુણ્યા 8 નો 7429 मैं 3 वडे भगाई चेक करो 3 वडे 7 ने 4 11 में 13 9 22 नहीं भगाए 3 ना 22 ना तो 7 वडे चेक करो 7 एका 7 ना चले नहीं सुन 7 42 7 नहीं
હવે 11 વડે ચેક કરો તો પહેલા ને ત્રીજા અંકનો સરવાળો કેટલો થાય? 7 ને 2 9 અને બીજા ને ચોથા અંકનો સરવાળો કેટલો થાય? 4 ને 9 13 નથી થતું 11 વડે નહીં થાય. હવે તો કોઈ ચાવી જ નથી એટલે બધાને એક અવિભાજ્ય વડે વારાફરતી વાળા ભાગાકાર કરવાનો. એટલે હવે 13 વડે ભાગાકાર કરી દો. 13 5 65 9 * 92 13 * 51 1 * 19 નહીં થાય. હવે 17 વડે ચેક કરી દો. 17 5 55 17 6 * 62 17 * 51 11 * 9 = 119 17 * 105 થઈ ગયું. 17 * 4 = 68 17 તરીકે 17 * 120 હજી 17 વડે થાય કે ચેક કરો. 17 * 34 97 નહીં થાય. હવે 19 વડે ચેક કરો. જો ઉપર બે સંખ્યા વડે નથી થતી એમાં નીચે વડે થાય જ નહીં. તો તમે આનો ભાગાકાર કોના વડે થશે? તો એના માટે 17 પહેલા વિચારવાનું જ નહીં, કારણ કે આપણે ઉપરથી જઈને આવ્યા છીએ. એમાં બધા અવિભાજ્ય સંખ્યા ચેક કરી. જો આમાં ભગાતું હોત તો આપણે છોડી દીધું તો જ આમાં ભગાય. પણ આપણે એક જ છોડ્યા નહીં 2 3 5 7 11 13 17 અને પછી હવે 19 થી અહીંયા ચેક કરી. તો 19 * 19 19 તો 38 5 * 17 19 તરીકે કમ થઈ ગયું. અને આ 23 પોતે લખ્યું. 17 ની 1 19 ની 1 23 આપેલ પૂર્ણાંકોની જોડીના ગુસા અને લસા શોધો અને ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકનો ગુણાકાર થાય તેમ ચકાસો. ચલો આ અવિભાજ્ય અવયવની રીત કહેવાય. અવિભાજ્ય અવયવની રીતે ગુસા લસા શોધો અને પછી ચકાસો ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. તો ધ્યાન ચકાસવા પહેલા અવિભાજ્ય અવયવની રીતે ગુસા લસા શોધો. એના માટે શું કરવાનું? એના માટે આપણે પહેલા અવિભાજ્ય રીતે જે આગળ દાખલો એક કર્યો એ રીતે આપણે પહેલા નાનામાં નાના અવિભાજ્ય અવયવ પાડી દેવા. પહેલા નાનામાં નાના અવિભાજ્ય અવયવ પાડી દઈએ આપણે 24 અને 51. પહેલા 24 ના અવિભાજ્ય અવયવ પાડી બતાવવા પડે એટલે બતાવું છું. 24 બરાબર 2 ની 1 13 ની 1 ગુણ્યા 1 એક બધા લખવાનું 51 7 વડે સીધો હવે 13 થી 51 એટલે પહેલા મોટી લેવાની હતી નાના 2 થી ચાલુ કરવાનું પ્રમાણે થતે રહી ના જવું. ચલો હવે ગુસા શોધતા શીખવાનું અને પછી લસા શોધતા ધ્યાન બોર્ડ પર. ગુસાનો મતલબ શું? ગુરુત્તમ સામાન્ય અવયવ અવયવ અને લસાનો મતલબ લઘુત્તમ સામાન્ય અવયવી. અવયવ નાનો હોય અવયવી મોટો. ભલે નામ લઘુત્તમ પણ અવયવી અને અવયવમાં ફરક શું? ગુસાનો મતલબ એવો કે જેટલી રકમ આપી છે એ બધી રકમમાં સૌથી મોટો કોમન અવયવ કયો? અને લસાનો મતલબ એવો કે જેટલી રકમ આપી છે એ બંનેના ઘડિયામાં અવયવી એટલે ઘડિયો ઘડિયામાં આવતી સૌથી નાનામાં નાની સંખ્યા કઈ? એને લસા કહે. તમે 26 માં આખો ઘડિયો લખો અને 91 માં આખો ઘડિયો લખો એ બંનેમાં એ પહેલી જે કોમન સંખ્યા આવે એને લસા કહેવાય. લઘુત્તમ લઘુત્તમ એટલે નાનામાં નાની, સામાન્ય એટલે કોમન અને અવયવી એટલે ઘડિયામાં આવતી સંખ્યા. અને ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે તમે જે સંખ્યા આપી છે એના અવયવ પાડ્યા એ બંનેમાં જે કોમન અવયવ હોય મોટા મોટો કોઈકમાં 2 આવતો હોય 3 આવતો હોય બંનેનો ગુણાકાર થાય 6 મોટો મોટો કોમન અવયવ 6. એટલે ગુસા કેવી રીતે શોધાય ધ્યાન રાખી લેજો.
જેટલી સંખ્યાઓ આપી છે એ બધી જ સંખ્યાઓમાં જે કોમન આવતું હોય એ મોટી ઘાત. દાખલા તરીકે આમાં 2 દેખાય, આમાં નથી, ના ના 13 દેખાય બંનેમાં, હા આમાં 13 ની ઘાત કેટલી છે, આમાં 13 ની ઘાત કેટલી છે. તો આ બંનેમાં જે કોમન આવતી હોય એમાં જે ભૂલ થઈ મારી, મોટા મોટી ઘાત નહીં, નાનામાં નાની. આમાં ધારો કે 13 ની 2 ઘાત અને અહીંયા 13 ની 1 ઘાત, તો બંનેમાં કોમન કોણ કહેવાય, 13 ની 1 ઘાત. હું શું બોલો ખબર પડી ગઈ. એટલે આમાં જે કોમન આવતી હોય એવી સંખ્યાની નાનામાં નાની ઘાત. આ બંનેમાં જે સંખ્યા કોમન આવી એની ઘાત ચેક કરવાની, એમાં જે નાની ઘાત હોય એ લખવાની. બીજું એક છે ના ગુસ્સા આવ્યો તે. લસાનો મતલબ છે, લસાનો મતલબ મામા શું બોલે તો ગુસ્સામાં જેટલી, જો ધ્યાનથી ફરી એકવાર સાંભળો, જેટલી સંખ્યા હોય એ બધી જ સંખ્યામાં જે કોમન આવે એની નાનામાં નાની ઘાત. શું બોલો ખબર પડી? જેટલી સંખ્યા હોય, બે જ આપી દે તો 5 સંખ્યા આપી દો અને 5 સંખ્યામાં જે કોમન આવતું હોય એની નાનામાં નાની. લસામાં એવું નથી, લસામાં એવું છે જે કોમન દેખાય, હું એવું બોલ્યો નહીં બધામાં, બધામાં દેખાય એ તો ખરું પણ એ સિવાય 5 સંખ્યા આપી, 2 માં કોમન છે ને બાકીનામાં નથી, ગુસ્સામાં તો આવે જ નહીં. 5માં હોય એમાં કોમન હોય, એમાં નાની ઘાત એ ગુસ્સા થઈ. લસામાં જે કોમન દેખાય, 2 માં આપ્યું હોય, 1 માં ના આપ્યું હોય, તો એ બંનેમાં એ કોમન હોય એની મોટા મોટી ઘાત. એટલે આટલું યાદ રાખો, લસામાં કોમન ની મોટા મોટી ઘાત, વધેલું બધું. શું બોલ્યો? કોમન ની મોટા મોટી ઘાત અને એ સંખ્યા સિવાય જે વધ્યું હોય એ બધું. લસા આવશે આપણો, આમાં કોમન કોણ આવે તે, એની મોટા મોટી ઘાત એક જ છે. વધ્યું કોણ? 2 ની 1, 7 ની 1. એ 25 175 182 લસા. હવે તમે ઘડિયો બોલો ને, 26 માં ઘડિયો લખશો ને તો 26 ના ઘડિયામાં 26 માં ઘડિયો લખશો ને 91 માં ઘડિયો લખશો ને તો પહેલી નાનામાં નાની કોમન સંખ્યા કઈ આવશે? 182. એટલે એને લઘુત્તમ નાનામાં નાની. એમ તો બીજી ઘણી આવે, 182 નો ઘડિયો જે આવે એ બધું 26 થી 91 માં આવે, 1820 આવે, 364 આવે, એ 24 ના ઘડિયામાં આવે ને 91 ના ઘડિયામાં આવે. એટલે 26 91 કોમન તો બહુ બધું આવે ઘડિયા, પણ એમાં જે સૌથી પહેલી, દાખલા તરીકે હું એમ કહું 12 ને 15, 12 નો ઘડિયો બોલ, 12 નું 16, 12 તરી 12 ટોક 45, 12 55 12 12 12 12 જો કોમન તો આ દેખાયું, આ હજી આગળ જવા દેશો તો કોમન આવશે ઘડિયો. તો એમાં જે સૌથી પહેલી સંખ્યા આવી હોય એને લસા. બોલો ખબર પડી? અને ગુસ્સા એટલે 12 અને 15 નો મોટા મોટો કોમન અવયવ. એટલે 12 ના અવયવ પડ્યા એટલે 2 × 2 × 3. 12 ના શું અવયવ પડ્યા? 2 × 2 × 3 અને આના 3 × 5. કોમન કોણ છે? 3. ગુસ્સા ખબર પડે બધાને? હવે હજી ચકાસવાનું. શું ચકાસવાનું છે? આપણો આવો નિયમ છે. આપણે આ જે સૂત્ર છે એ માત્ર 2 સંખ્યા માટે જ વપરાય છે. અહીંયા જે બંને પૂર્ણાંકોનો ગુણાકાર ચકાસીએ. ડાબા ગુસા ગુણ્યા લસા. ગુસા કેટલો હોય? 13. લસા 182. એ બંનેનો ગુણાકાર 2386. જવાબ બંને પૂર્ણાંકોનો ગુણાકાર 24 × 1. માટે ડાબા બરાબર ખબર પડે બધાને? ના ખબર પડી? ચલો 510 2 હોય 25 × 50 255. 2 નહીં ચાલે તો 5 પર જવાનું જ નહીં. કોના પર જવાનું? 3 પર.
3 8 24 3 પતે પછી 5 92 2 510 માં શું આવ્યું 2 ની 1 92 માં શું આવ્યું ગુસા બંનેમાં જે કોમન હોય એની નાનામાં નાની ઘાત આનો કોમન કોણ રહે 2 એની નાનામાં નાની ઘાત 1 અને 2 એટલે 2 ની 1 ઘાત કોની ધ્યાન રાખજે બકા કોઈ શીખવાડવા નહીં આવવાનું ખબર પડે દશામાં શું કીધું કોમન માં મોટી વધેલું બધું કોમન માં મોટી વધેલું બધું આનો લસા 4 કરી 12 કરી 60 ગુણ્યા 70 ગુણ્યા 23 23460 ચલો ડાબા ગુસા ગુણ્યા લસા 2 ગુણ્યા 23460 46920 જબા બંને પૂર્ણાંકનો ગુણાકાર આ સૂત્ર કેટલી સંખ્યા માટે ચાલે 2 માટે ડાબા બરાબર બીજો દાખલો લઈએ અહીંયા આવી લઉં છું ના અહીંયાની ઉપર બી મજા આવે તમે આનું આ ગણી નાખશો 336 54 2 16 32 2 1800 2 42 1 2 3 4 3 ની 1 7 ની 1 54 2 ની 1 3 નો ઘન 1 ચલો ગુસા બંનેમાં જે કોમન હોય એ નાનું બંનેમાં કોમન કોણ છે એની સામું એની 3 તો હોય દશા ગુસા આવ્યો 6 દશા કોમન માં મોટું કોમન માં કોણ છે 2 ની 4 3 ની 3 7 ની 1 16 27 7 1 गुणाकार 112 गुणिया 27 3014 ડાબા ગુસા ગુણ્યા લસા ગુસા કેટલો આવ્યો 6 દાખલા 143 બે પૂર્ણાંકોનો ગુણાકાર ખબર પડે બધાને દાખલો 3 અવિભાજ્ય અવયવની રીતે
ભૂસા લસા શોધો. कोई बात तो नहीं. आखा बोर्ड में 1.2 स्वाध्याय आई गई. चलो साबिती ना थे भाई ध्यान यार. अविभाज्य अवयवनी रीते भूसा लसा शोधવાનું. अविभाज्य अवयवनी रीते એટલે આ જ રીતે એટલે 12 ના અવયવ પાડી 2 6 9 1 15 ના અવયવ પાડી 3 5 1 21 ના અવયવ પાડી 3 7 અને વૃક્ષની રીતો અવિભાજ્ય અવયવ વૃક્ષ સ્વરૂપે હોય એવું આપણે શાખાઓ પાડીએ. કલા પરીક્ષા વૃક્ષ એવો શબ્દ આવે તો આ જ કહેવાય. ખ્યાલ આવી ગયો ભાઈ. બે જ રીત છે અવિભાજ્ય અવયવની રીતે યુક્લિડની. 12 બરાબર 2 નો વર્ગ 3 ની 1 15 બરાબર 3 ની 1 5 ની 1 21 બરાબર 3 ની 1 7 ની 1 ભૂસા અને લસા. ચલો ભૂસામાં ત્રણેયમાં કોમન હોય એમાં નાનું. ત્રણેયમાં કોમન 3 છે એમાં નાનું 3 ની 1. લસા ત્રણેયમાં કોમન હોય એમાં મોટી અને વધેલું બધું. ભૂસા આવ્યો 3 લસા આવશે 3 ચોક 12 50 60 420 15 ખબર પડી ને ભાઈ એમ. ના એ બહાર જવાનું તમે આવ્યો ગાદી એટલે ભણવા માટે આવી. ચલો ભૂસા એ કશું કોમન જ નથી અને લસા લસા બધું જ આવી ગયું. આમાં કઈ કોમન તો છે જ નહીં. ગુણાકાર 17 ગુણ્યા 23 ગુણ્યા 11,339 8 9 25 हेलो भूसा कશું કોમન નથી. आठ 9 72 72 50 360 खबर पड़े बधाने. हेलो
ચલો અહીંયા શું આપ્યું ધ્યાનથી સમજી લો. ગુસા 304 657 બરાબર 9. તો લસા શું? બે રીતે દાખલો છે. ગુસા આપી દીધો, ગુસા કેટલો આપ્યો? 9. આ બે સંખ્યા આપી, લસા સૂત્રનો ઉપયોગ સીધો. આપણે આ સૂત્ર અહીંયા લખ્યું, ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. ગુસા તો 9, લસા શોધવાનો 306 ગુણ્યા 657. લસા બરાબર 306 ગુણ્યા 657 ભાગ્યા 9. તો અહીંયા 9 તરી 27, 9 ચોક 36 માટે લસા બરાબર 34 ગુણ્યા 657 22,338. ચલો હવે ધ્યાન મારી તરફ. એક દાખલો અહીંયા રકમ વાળો છે. ફોકસ હુઆ લેપટોપ માં તકલીફ નહીં બગા, ફોકસ આ લાઈટ ની ચલો આગળ રકમ વાળો દાખલો. ચાલુ कर दो तड़का. चलो ध्यान અહીંયા રકમ વાળા દાખલામાં શું કરવાનું હું જે બોલું ધ્યાનથી સાંભળો. રકમ વાળા દાખલા, રકમ વાળા દાખલામાં કશું નવું નથી. ગુસા લસા શોધવાનું, પણ તમને ખબર કેવી રીતે પડે ગુસા શોધવાનો કે લસા શોધવાનો? તો રકમ વાળા દાખલામાં તમારે રકમ વાંચીને એ નક્કી કરવાનું કે જવાબ રકમ કરતા મોટો લાવવાનો છે કે જવાબ રકમ કરતા નાનો લાવવાનો. તમે જો અહીંયા કોઈ પણ દાખલો, દાખલા તરીકે આ દાખલો લીધો, ગુસા કેટલો આવે? લસા કેટલો આવે? 82. તો ગુસા હંમેશા રકમ કરતા નાનો આવે, લસા હંમેશા રકમ કરતા મોટો આવે. તો તમને જે ફૂટ પ્રશ્ન જેવી રકમ આપી હોય વ્યવહારે, એને વાંચીને તમારે નક્કી કરવાનું કે જે બે રકમ આપી છે એ બે રકમ થી જવાબ નાનો લાવવાનો કે મોટો લાવવાનો. નાનો લાવવાનો હોય તો ગુસા, મોટો જવાબ લાવવાનો હોય તો લસા. બીજું રકમમાં જે એવો શબ્દ લખીને આપી દીધો હોય મહત્તમ તો ગુસા શોધવાનો. નાનામાં નાનો કે લઘુત્તમ એવો શબ્દ આપ્યો તો લસા. શું બોલ્યો ખબર પડી ગઈ? ચલો આ દાખલો એવો છે. 7મો હું રકમ વાંચું છું. એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગી, જ્યારે રવિને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 12 મિનિટ લાગી. ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે તો કેટલી મિનિટ પછી બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય? સમજો આવી રીતનું છે. વર્તુળાકાર મેદાન છે, અહીંયાથી સ્ટાર્ટ થાય છે. સોનિયા અને રવિ બંને દોડે છે. સોનિયાને એક ચક્કર પૂર્ણ કરતા 18 મિનિટ, સોનિયા અહીંયા 18મી મિનિટે આવશે. રવિ 12 મિનિટે અહીંયા આવે. તો જ્યારે રવિ એક ચક્કર પૂર્ણ કરે 12 મિનિટે, ત્યારે સોનિયા તો અહીંયા ને ફરતી હોય. હવે જ્યારે સોનિયા અહીંયા આવે તો રવિ અહીંયા આવે. સમજો બરાબર? તો રવિ પાછું બીજું ચક્કર પૂર્ણ કરે ત્યારે સોનિયા હજી ક્યાંક હોય. તમને એવો પ્રશ્ન પૂછ્યો કે બંને અહીંયા ફરીથી ક્યારે ભેગા થશે? તો આપણી રકમ હતી 12 મિનિટ ને 18 મિનિટ. તો એની પછી મોટો જવાબ આવશે કે એનાથી નાનો જવાબ આવશે? નાનો કેવી રીતે આવે? 12 મિનિટે તો આજથી આપણે એક ચક્કર પૂર્ણ કરાવે તો અહીંયા હોય અને અહીંયા આગળ 18 મિનિટ થાય સોનિયા. હવે ત્યારે પેલો રવિ અહીંયા હોય, એમ કરતા કરતા પાછું બીજો ચક્કર મારે, ત્યારે સોનિયા એમ કરતા કરતા ત્રીજો ચક્કર મારે, એટલે ચોથું ચક્કર મારે. એટલે ત્યારે એવું ચક્કર આવશે કે બંને અહીંયા ભેગા થઈ જશે. કેટલી મિનિટે ભેગા થશે? 12 ને 18 પછી જ ભેગા થવા. એટલે 12 ને 18 કરતા મોટો જવાબ લાવો.
એટલે લસા શોધવાનો, મોટો જવાબ લાવવાનો હોય એટલે લસા શોધવાનો, નાનો જવાબ લાવવાનો હોય એટલે ભૂસા શોધવાનો. પણ રકમમાં નાનામાં નાનું લખીને આપ્યું હોય તો લસા કહેવાય. શબ્દ લખીને આપ્યો હોય કે નાનામાં નાની એવી સંખ્યા શોધો એ લસા શોધવાનો. તમને એમ કે મોટામાં મોટી એવી સંખ્યા શોધો તો એ ભૂસા કહેવાય. પણ તને એવું કશું લખીને ના આપ્યું હોય પણ તમને રકમ પરથી નક્કી કરવાનું હોય તો મોટો જવાબ લાવવાનો હોય તો લસા, રકમ કરતા મોટો જવાબ લાવવાનો હોય તો લસા, રકમ કરતા નાનો જવાબ લાવવાનો હોય તો ભૂસા. સાનિયાને 18 મિનિટ લાગે છે, રવિને 12 મિનિટ લાગે છે. અહીં બંને પ્રારંભ બિંદુએ ક્યારે ભેગા થશે? આ તમારા માટે લખું તો પરીક્ષામાં લખે. અહીં જવાબ 12 તથા 18 કરતા મોટો લાવવાનો છે, મોટો મળે માટે લસા શોધવો પડે. આ તમને યાદ રહે એટલે લખ્યું. કેમ લસા શોધવું એનું કારણ લખ્યું. લસા 12 ના અવયવ પાડી દીધા મેં. 18 લસા બંને માટે કોમન હોય એની મોટી ઘાત. કેટલો જવાબ આવ્યો? 36. એટલે કે એક્ઝેક્ટ 36 મિનિટ થશે ત્યારે બંને અહીંયા પાછા ભેગા થયા હશે. એટલે કે રવિએ 3 ચક્કર પૂર્ણ કર્યા હશે અને સાનિયાએ 2 ચક્કર. ખબર પડી ગઈ આટલી? તમારા પેપર લઈ જાવ તેમ કશું લખ્યું નથી, તપાસેલા લેકર આપે. માટે રવિ તથા સાનિયા 36 મિનિટે સોનિયા એકબીજા સાથે ખબર નથી બતા. અત્યાર સુધી તો નથી પૂછાય. સાબિતીના દાખલા નીકળી ગયા. હવે આ તો બોર્ડ પેપર કાઢવાનું તો મને ખબર નથી, સમજો. અત્યારે એનો ટાઈમ જ નથી. અત્યારે આ શીખો કારણ કે આ તો ફિક્સ જ છે કે અવિભાજ્ય અવયવથી પૂછાય, યુક્લિડથી પૂછાય, p/q સ્વરૂપ પૂછાય, સાત અનંત સમય અસમય એટલે દશાંશ આવૃત સંખ્યા પૂછાય અને આ રકમ વાળો કોઈ પણ દાખલો કદાચ કિલો પૂછાય તો ઓપ્શનમાં નીકળી જાય. અત્યાર સુધી તો ક્યારેય પૂછાયું નથી. ખબર પડી ગઈ બધાને? હવે આમાં ઉદાહરણ 6, 7 ને 8. અને સ્કૂલ વાળા પેપર કાઢે ને, સ્કૂલ વાળા કહી દેવા કે આ નથી કરવાનું. બોર્ડ માંથી પેપર આમાં આપણને ખબર નથી. આવે 2 માર્ક 10 કદાચ ઓપ્શનમાં ના નીકળે. એકવાર બધું પતી હશે પછી હું શીખવાડીશ. બધું પતી હશે એટલે હમણાં આપણું 14મું ચેપ્ટર વિજ્ઞાનનું પતી જાય પછી શીખવાડીશ. 1 કલાકનું કામ છે. હા, એ બધા સાબિતીના જેટલા 8-10 દાખલા છે એ બધા કરાવી દો. 1 કલાક નહીં. પણ એના માટે થોડું ઘણું મોડે કરવું પડે, ગોઠવવું પડે. ચલો ઉદાહરણ 6, 7, 8. 6 અને 20 નો ભૂસા લસા શોધો. અવિભાજ્ય અવયવની રીતે 6, 20 નો ભૂસા લસા શોધો. ચલો 6, 20 6 બરાબર 2 ની 1, 3 ની 1, 20 બરાબર 2 ની 2, 5 ની 1, 1. ભૂસા બંને માટે કોમન હોય નાનું, લસા બંને માટે કોમન હોય મોટી ઘાત. ઉદાહરણ 7 96, 404. हेला 96 96
404 101 પોતે જ અવિભાજ્ય 96 બરાબર 2 ની 1 2 3 4 5 ગુસા બંનેમાં જે કોમન હોય નાનું લસા બંનેમાં જે કોમન હોય મોટું વધેલું બધું 32 ગુણ્યા 3 ગુણ્યા 101 ગુણ્યા 1 96 ગુણ્યા 101 96 96 ચલો 6 72 ને 120 पहले 6 2 3 1 72 2 36 18 9 120 चलो હવે 6 એટલે 2 ની 1 3 ની 1 1 2 3 2 ની ઘન 3 ની 1 5 ની 1 1 ત્રણેયમાં કોમન હોય એવી નાની 2 ની 1 3 ની 1 દશામાં ત્રણેયમાં બધામાં એવો શબ્દ નથી બોલતો દાખલા તરીકે હું તમને આવું કહેવા માંગુ છું દાખલા તરીકે અહીંયા 5 નો વર્ગ એવું આપ્યું સમજો તો લસામાં શું આવે તો લસામાં પહેલા જે કોમન છે એની મોટી ઘાત કોમન એટલે 2 નો ઘન આમાં પણ મોટી ઘાત 3 ની 2 પણ આમાં અહીંયા 5 નથી આપણે હવે કોમન જ ગણવા કોમનમાં મોટી ઘાત વધેલું બધું વધ્યું હોય ખબર પડી ગઈ આટલી કે ના ખબર પડી હું એવું બોલું છું દશા માટે અહીંયા 1 માં 2 માં આપ્યું હોય તો એ કોમન જ ગણાય એમાંથી જે મોટી ઘાત હોય એ લખી નાખો ચલો ઉદાહરણ પતી ગયા સ્વાધ્યાય 1.2 પતી ગયું હવે યુક્લિડ શરૂ થશે चलो ये तो 1.1 में हशे चलो स्वाध्याय 1.1 थोड़ी शांति रखो तो આપણે 1.1 ને 1.4 છે ફટાફટ પતી જશે આખું ચેપ્ટર પતી જ જાય આપણું આજે હા हमारे ट्यूशन में पाछा पकड़ छे एग्जाम અને ટ્યુશન 11:30 પતી જશે આખું ચેપ્ટર એમ મે કીધું ગણતરીથી આપણે રાખ્યું હોય એક્ઝામ માટે મગજમારી નહીં કરવાની સોમવારે કાલે એસએસ નો લેક્ચર લઈ લઈશું કાલે ઇંગ્લિશ નો લેક્ચર નથી એટલે સોમવારે હા સોમવારે એસએસ નો લેક્ચર નથી આપણી એક્ઝામ અને લેક્ચર એટલે મહેરબાની કરીને કાલથી આપણે 14મું ચેપ્ટર ચાલુ કરી દઈએ ઉર્જાનો સ્ત્રોત વિજ્ઞાનની ચોપડીની ગાઈડ લેતા આવજો એટલે આપણે રવિ સોમ મંગળમાં પાઠ પતી જાય અને પૂછી આવજો કે રજા ક્યારે પડે એવી સોમવાર પછી મમ્મી કે સહી થઈ ગયું પેલો સોમ મંગળવાર પતી જાય તો પછી सही बात चलो ध्यान यार
चलो नवीन शुरू करें યુક્લિડ ની રીતે અવિભાજ્ય અવયવ અરે યુક્લિડ ની રીતે ગુસા રસા શોધો અવિભાજ્ય અવયવ થી પતી ગયો આપણે તો યુક્લિડ ની રીત ધ્યાન બોર્ડ પર જેના માટે આપણે ચેપ્ટર 2 માં ગઈકાલે કરાવ્યું હતું યાદ હોય તો ભાગ પ્રવિધિ શું હતું ભાગ પ્રવિધિ યાદ છે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ સેમ મેથડ નો ઉપયોગ અહીંયા કરશે આપણે રકમ લખું યુક્લિડ માં બે સંખ્યાના ગુસા લસા શોધાશે ત્રણના નહીં શોધે એમાં લસા તો શોધાતો જ નથી યુક્લિડ ની રીતે ગુસા શોધ લસા તો સૂત્રથી શોધાય જે આપણું સૂત્ર હતું એ લસા ગુણ્યા ગુસા બરાબર બે સંખ્યાનો ગુણાકાર ધ્યાન અહીંયા 135 200 આમાં ખાલી ગુસા શોધવાનું છે આપણે લસાઈ સુધી નાખીશું ગુણાકાર બાકી રાખીશું જાતે કરી નાખવાનું ગુણાકાર કદાચ ખોટો આવે યુક્લિડની રીતે ગુસા શોધવા માટે શું કરવાનું તો જે બે રકમ આપી હોય એ બે રકમમાં જે મોટી સંખ્યા છે એને ભાજ્ય ગણવાનું અને જે નાની સંખ્યા છે એને ભાજક ગણવાનું એના વડે રકમમાં ભાગાકાર કરવાનો એટલે તમને ભાગફળ ને શેષ મળશે આપણે શેષ 0 નથી લાવવાનું પોઈન્ટ કરીને આગળ ભાગાકાર ચાલુ રાખવાનો નથી એટલે સિમ્પલ આમાં મોટી કોણ સંખ્યા દેખાય 225 આવો આપણે 225 એટલે ભાજ્ય બરાબર અહીંયા લખી નાખો પહેલા ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ 225 બરાબર 135 ગુણ્યા ચલો અહીંયા રકમમાં ભાગાકાર કરું 135 કે 135 બસ હવે આને રહેવા દેવા એટલે આ જે આવ્યું એ ભાગફળ આવ્યું અને અહીંયા લખાયું અને આ આવ્યું શેષ ખબર પડી ગઈ હવે જે આ સંખ્યા હતી એ ભાજ્ય બની જાય અને જે શેષ હોય તેને અહીંયા લખો થઈ ગયું આપણું પાછો બહાર કરીએ ચલો જવાબ આવ્યો 45 નિયમ હવે પાછું આ ક્યાં આવી જશે અહીંયા અને અહીંયા કોણ આવશે 45 નિયમ ભાગ્યા 45 થઈ ગયું આ શેષ 0 આવી ગઈ શેષ 0 આવે એટલે આ જે રકમ હોય એ આપણું જવાબ હોય ગુસા 45 પતિ સમજા પડે બધાને અને હવે લસા આ રીતે ના મળે લસા માટે આપણે સૂત્રનો જ ઉપયોગ કરવો પડે ગુસા ગુણ્યા લસા બે જો આમાં 3 આપ્યું હોય તો થાય જ નહીં આપણે અવિભાજ્યથી જ કરવાનું બે પૂર્ણાંકનો ગુણાકાર ગુસા કોણ છે 45 લસા શોધવા બસ 135 ગુણ્યા 225 45 कर દસાઈ ગતિ ખબર પડે બધાને બીજો દાખલો 196,220 કોણ મોટી સંખ્યા લખીશું ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ ભાગાકાર કરી દુબાર 392 થઈ ગયું 196 કે 196 12 में 12 17 में 11 એમાંથી જાય છે ઉપર જઈને બગડો
वो 196 गुणिया 10 करिए तो 1960 આવે આપણે કેટલા 1812 અઠ્ઠા કરીએ 8 9 72 4 76 1568 196 આવે 1764 980 तो અહીંયા 6 છે ને અહીંયા 0 લાવવાનો 6 ના ઘડિયા 0 આવે 6 35 તો અહીંયા કામ નથી અહીંયા શું આવશે ભાગફળ 195 શેષ કેટલી આવી આ શેષ 0 આવે ત્યારે જે અહીંયા લખ્યું એ ગુસા ગુસા કેટલો આવ્યો 196 તો ગુસા મળી ગયો હવે લસા સુધી આમાં તો નથી કીધો પણ આપણે શોધીએ ગુસા ગુણ્યા લસા બરાબર 2 પૂર્ણાંકનો ગુણાકાર ગુસા 196 લસા ખબર પડે બધાને બીજો દાખલો 867 ધ્યાન અહીંયા ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શું છે ભાજ્ય કોણ થશે 867 જે મોટી છે 25 તારીખ પણ 3 મહિને કાલ છે અહીંયા આવી ગયું અહીંયા તો 255 102 વડે ભાગ અહીંયા આવશે 51 અને અહીંયા 51 અહીંયા 51 को 102 दूसरा आयो 51 હવે આપણે લસા સુધી નાખીએ ગુસા ગુણ્યા લસા 2 પૂર્ણાંકનો ગુણાકાર બીજો નથી હવે બીજો દાખલો રકમ વાળો એ ધ્યાનથી સાંભળો રકમ વાળા દાખલામાં મેં શું કીધેલું રકમ જે આપેલી હોય એમાં જો મોટો જવાબ લાવવાનો હોય રકમ કરતા તો લસા નાનો જવાબ લાવવાનો હોય તો ગુસા પણ રકમમાં જો મહત્તમ એવો શબ્દ આપી દો તો મોટા મોટો એવો શબ્દ લખીને આપવો હોય તો ગુસા અને નાના નાનો અથવા લઘુત્તમ એવો શબ્દ આપ્યો હોય લખીને તો લસા રકમ વાંચવું બીજો દાખલો એક લશ્કરનું 616 સભ્યોનું જૂથ લશ્કરના બેન્ડના 32 સભ્યોની પાછળ કૂચ કરી રહ્યું છે બંને જૂથ સમાન સંખ્યાના સ્તંભમાં કૂચ કરી રહ્યા છે તેઓ જે સ્તંભમાં કૂચ કરી રહ્યા છે તેવા કોઈ પણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હશે જો શું કીધું પહેલા સાંભળ મહત્તમ શબ્દ આપી દીધો એટલે ગુસા શોધવા પણ એમને મે આપણને ખબર પડી કે ગુસા ને લસાય 616 સભ્યોનું એક જૂથ છે અને બીજું જૂથ 32 સભ્યોનું જૂથ છે તો 32 સભ્યોનું જૂથ આગળ જાય એની પાછળ 616 સભ્ય જાય પણ એ લોકો લાઈન સર જાય છે
तो एक एक लाइन में કેટલા સભ્ય હશે એવું પૂછ્યું તો એ સંખ્યા જે હોય એક લાइन માં એ 616 કરતા વધારે હોય કે ઓછી હોય એટલે ગુસા શોધવાનો અહીં મહત્તમ સભ્યની સંખ્યા શોધવાની છે અથવા જવાબ રકમ કરતા નાનું લાવવાનું આપણા માટે આ પરીક્ષણ ના લખાય માટે ગુસા શોધવો પડે 32 અને 216 આપણે યુક્લિડ થી શોધીએ તો પહેલું કોડ 1.1 હતું બીજું કોડ 1.2 આખું પતી જશે ઉદાહરણ 7 1.1 પહેલા 1.2 લીધેલું આપણે અવિભાજ્ય હતી અત્યારે યુક્લિડની રીતે અમે પતી જશે અને પછીનું છેલ્લું કોડ 1.4 1.3 આખું સાબિતીનું છે અરે 1.3 કે 1.4 જે બી 1.3 તે એમાં બધું 9મા ધોરણ અને 8મા ધોરણ બધું p/q સ્વરૂપ શાંત દશાંશ અનંત આવૃત સમય અસમય એ લઈ લઈએ આખું ચેપ્ટર પૂરું થયું ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ 16 બરાબર 32 ગુણ્યા 16 ભાગ્યા 32 કરીએ बत्तीस 320 नवा वधी जाए 32 8 2 16 શું આવ્યું 18 અહીંયા 40 અહીંયા કોણ આવશે હા 8 भाजक गुणिया भागफળ 32 भाग्या માટે દરેક જૂથમાં મહત્તમ 8 સભ્યો હશે ચલો એના પછી ચોથો ની પાંચમો એટલે આ પતી ગયું એની આગળનું ઉદાહરણ એમાં પણ પહેલો બીજો હા પહેલો કરો ઉદાહરણ 1 અને ઉદાહરણ 4 4052 576 નો ગુસા चलो यूक्लिड की रीत थी भाजक गुणिया भागफળ 12576 भागाकार करिए 4 કરી 12000 થાય 2 વડે ચાલશે 3 વડે ચાલશે 3 દુ 6 5 કરી 15 15 ये 420 आया ધ્યાન વાતો ના થઈ શકે 420 ગુણ્યા 10 એટલે 42 9 વડે ચાલી જશે આમ 9 દુ 18 272 એ
અહીંયા પાછું 420 અહીંયા શું આવશે 272 272 का 272 148 અહીંયા શું આવશે પાછું 272 અહીંયા આવશે 148 148 એટલે 148 124 148 અહીંયા 124 124 અહીંયા 24 પંચે 120 24 અહીંયા 4 અહીંયા આ દિશા અને જે કીધું એ રીત કરવી પડે ના કીધું તો તારે જે ઈચ્છા થાય થાય ગુસ્સા આવ્યો 4 હેલો ઉદાહરણનો સાંભળો ભાઈ ધ્યાનથી એટલે 1.1 અને યુક્લિડની રીત પણ પતી જાય ઉદાહરણ સાથે એક મીઠાઈ વાળા પાસે 420 નંગ કાજુ બરફી સાંભળો ધ્યાનથી એક મીઠાઈ વાળા પાસે 420 નંગ કાજુ બરફી અને 130 નંગ બદામ બરફી છે આ બરફીઓની થપ્પી સ્વરૂપે ગોઠવવામાં આવે દરેક થપ્પીમાં બરફીની સંખ્યા સમાન હોય અને તાસકમાં ઓછામાં ઓછી જગ્યા રોકે તો આ હેતુ માટે દરેક થપ્પીમાં કેટલી સંખ્યામાં બરફી રાખવી જોઈએ જો તમને એવું કીધું છે કે 420 નંગ કાજુની બરફી છે અને 130 નંગ બદામ બરફી તમારે થપ્પીઓ કરવાની એક થપ્પીમાં એટલે સરખી સંખ્યામાં થપ્પી કરવાની એક થપ્પીમાં કેટલી સંખ્યા હોય તેનો જવાબ 420 અને 130 કરતા વધારે આવે કે ઓછો આવે એટલે ભૂસા શોધવાનો काजू बर्फी 420 बदाम बर्फी 130 दरेक थप्पी में बर्फी की संख्या के 15 मिनिट से शांति रखो नहीं જે જવાબ લાવવાનો છે તે જવાબ રકમ કરતા નાનો માટે ગુસા શોધવાનો ચલો 420 130 भागा करिए यहाँ ये करिए 39 गुणिया 3 અહીંયા આવશે 130 અને અહીંયા 30 130 ભાગ્યા 30 કરીએ 30 ચોક 120 10 અહીંયા 30 લખીએ અહીંયા 10 10 કરી 30 ગુસા બરાબર 10 માટે દરેક થપ્પીમાં 10 બરફી હશે જે આમાં એક પ્રશ્ન એવો વધારે પણ પૂછે કે કાજુની કેટલી થપ્પીઓ હશે તો કે એક થપ્પીમાં 10 અરે 10 નંગ એક થપ્પીમાં તો 420 નંગ કેટલા એટલે કાજુ બરફીની 42 થપ્પીઓ હશે બદામ બરફીની કેટલી થપ્પી હશે તો 13 ખબર પડી ગઈ ટોટલ થપ્પીની સંખ્યા 42 + 13 એટલે 55 તો બિલકુલ માટે અને હવે 7મા 8મા 9મા ધોરણમાં જે હતું એ કરીએ एक बोलो भाई मैंने पूछू सर बोले चलो स्वाध्याय 1.4 Thank you.
स्वाध्याय 1.4 दाखलो 1 नीचे दर्शाવેલ સંખ્યાને p બાય સમય સંખ્યા દશાંશ સ્થાન કે અનંત અને આવું છે તે જણાવો. चलो भाई ध्यान है यहाँ चलो स्वाध्याय 1.4 એમાં દાખલો 1 નોન છેદનું સ્વરૂપ 2 ની n ગુણ્યા 5 ની n સ્વરૂપ હોય તો તે શાંત દશાંશ સ્વરૂપ કહેવાય. દાખલો 1 છે પહેલો ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર નીચે દર્શાવેલ સમય સંખ્યાઓ નું દશાંશ નિરૂપણ શાંત છે કે અનંત આવૃત છે તે જણાવો. એટલે અહીંયા બહુ અગત્યનો પ્રશ્ન આ પૂછાશે પરીક્ષામાં. નીચે દર્શાવેલ સમય સંખ્યા નું સ્વરૂપ શાંત દશાંશ છે કે અનંત આવૃત છે તે જણાવો. જો સાંભળજો ભાઈ, સમય સંખ્યા કોને કહેવાય? જે સંખ્યાને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય એને સમય સંખ્યા કહેવાય. આપણે 7મા ધોરણમાં 8મા 9મા માં આવી ગયું, 10મા આવતું નથી, એ આવી ગયું એટલે. તો p/q સ્વરૂપ કોને કહેવાય? છેદમાં q અને ઉપર p. p belongs to z ને q belongs to પણ z. એટલે ઉપર નીચે ધન ઋણ શૂન્ય ગમે તે હોય ચાલે, નીચે 0 ના હોવો જોઈએ, બાકી ગમે તે ચાલે. એટલે p/q છે. અહીંયા તમને p/q તો આપેલું જ છે. અહીંયા તમને ટોટલ 10 સંખ્યા લખી નાખો. આ બધી સમય સંખ્યાઓ છે. બધી સંખ્યા સમય સંખ્યા છે. કેમ સમય છે? p/q વડે દર્શાવાય. એમાં શાંત દશાંશ કઈ છે અને અનંત આવૃત કઈ છે એ નક્કી કરવાનું છે. ચલો ધ્યાન અહીંયા સમય સંખ્યાનો મતલબ જ આવું થાય. અહીંયા બીજી એક નોંધ લખી નાખી. સમય સંખ્યા p/q સ્વરૂપ અને એમાં શાંત દશાંશ હોય અથવા અનંત આવૃત. ખબર પડી ગયા? એને સમય, આ બધી સમય જ છે. p/q સ્વરૂપે દર્શાવી શકાય બધાને, પણ એમાં શાંત દશાંશ કહીને અનંત આવૃત કહે. ધ્યાન રાખજો,
ભાગાકાર કર્યા વગર, ભાગાકાર તમને ખબર પડી જાય કે જેનો ભાગાકાર પૂર્ણ થઈ જાય ગમે ત્યારે એ શાંત દશમ, જેનો ભાગાકાર પૂર્ણ જ ના થાય એટલે એને અનંત તો કહેવાય, પણ ભાગાકારનો જવાબ પણ રિપીટ જ આવતો હોય ચોક્કસ ક્રમમાં તો એને આવૃત કહેવાય. તો ભાગાકાર કર્યા વગર નક્કી કરવાનું છે તમારે કે આમાં શાંત દશાંશ કઈ અને અનંત આવૃત કઈ. મેં ઉપર એક નોંધ લખી છે કે અહીં જે સંખ્યા આપી હોય એનો છેદ જ જોવાનો, એ છેદના અવિભાજ્ય અવયવ પાડીને લખવાનું. એમાં જો હું શું બોલું સાંભળજો, એમાં જો એકલું 2 વાળું પદ આવતું હોય છેદમાં, અથવા એકલું 5 વાળું આવતું, અથવા માત્ર ને માત્ર 2 વાળું અને 5 વાળું પદ આવતું હોય, એના સિવાય બીજું કશું જ ના હોય, તે શાંત દશાંશ સંખ્યા કહેવાય. જો દાખલા તરીકે આપણે આ નીચેના છેદના નાના નાના અવયવ પાડીએ. 31 ના 5 આવડે, 5 વડે 625, 5 વડે 125, 5 એમ કરી 5 * 25 125 625 31 નીચે આવશે 5 ની 5. નીચે શું આવ્યું? માત્ર 5 વાળું. નીચે માત્ર 5 વાળું આવે, અથવા માત્ર 2 વાળું આવે, અથવા 2 ને 5 બંને વાળું આવે. એના સિવાય બીજું કઈ જ ના હોય તો એને શાંત દશાંશ કહેવાય. તમારે છેદનું સ્વરૂપ આવું હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? 2 ની n 5 ની n. અને એવું લખી શકું આવી રીતે જોજો 2 ની n 5 થઈ ગયું. એટલે આ કયું સ્વરૂપ થાય? શાંત. જ્યાં n 0 છે, આ n છે અને આ n. ખબર પડે બધાને? આના સિવાય જો કોઈ બીજું દેખાયું તો લખી નાખવાનું અનંત આવૃત. તો દાખલા તરીકે આ લઈએ 17 2 8 8 એટલે 2 નો છેદમાં શું આવ્યું? 2 એટલે શાંત દશાંશ. અને આપણે આવી રીતે લખવું હોય તો લખાય 2 નો ઘન 5 ની સીધી. એટલે આ સ્વરૂપ થઈ ગયું ના થઈ ગયું? શાંત દશાંશ. અને એને n બરાબર 0 અને 3 m બરાબર 5 અને m બરાબર 0. ચાલો ફરીથી 64 છેદમાં 455. 455 ના નાના નાના અવયવ પાડી. 5 ના 45, 5 એકા 5, 13 સિક્કા 51. આવું કર્યું ને? નામાં આવું કર્યું 5 ની 1, 7 ની 1, 13. શું આવ્યું નીચે? 5 તો આવ્યો, પણ 5 અને 2 સિવાય કઈ દેખાય પતિ. અહીં છેદ 2 ની n ગુણ્યા 5 એમ સ્વરૂપ નથી. આ હોત એટલું તો ચાલે, પણ આમાં 2 ને 5 સિવાય પણ દેખાય 13 ને 7 કોઈ પણ, એટલે આ અનંત આવૃત શાંત દશાંશ. હું શું બોલું સમજ્યા પડે બધાને? ચાલો 15 ભાગ્યા 1600. 1600 ના નાના નાના અવયવ પાડીએ. 2 800, 2 400, 2 200, 2 100, 2 50, 2 25, 5 5. 1 2 3 4 5 6 એટલે 2 ની 6 અને 5 ની 2. નીચે શું આવ્યું? 2 વાળું 5 વાળું. શાંત દશાંશ. જ્યાં n 6 n 2 આ 7 નો ઘન. અને શું લખી નાખીશું? અનંત આવૃત. ખબર પડે ને હું શું લખું છું? ખાલી આ પાડો. અહીં છેદ 2 ની n 5 ને m સ્વરૂપ નથી. તમે સ્વરૂપ લખી શકો 2 ની 0 ને 5 ની 0, પણ આ જોવું જોઈએ. આ ના ચાલે. એકલું 29 હોય તો નીચે શું આવે? 1. તો આને લખી શકાય 2 ની 0, 5 ની 0, 1. આ સ્વરૂપ કહેવાય. આના સિવાય કે બીજી લાઈ નથી, એટલે આને શાંત દશાંશ કરી શકાય. ભાગાકાર પતી જ ગયો 29. આમાં તો લખીને જ આપ્યું છે. આને શું કહેવાય? શાંત દશાંશ. n 3 m. ચલો આમાં અનંત આવૃત. કેમ? કારણ કે છેદ આ ભલે આ છે, આ ના જોઈએ સ્વરૂપ નથી. અને આવું લખાય 3 ની 1 5. આને પણ શું લખીશું? અનંત આવૃત. 25 નું 50. અને શું લખીશું? શાંત.
एक 210 30 સિક્કા 210 2 તરી 6 પંચા 30 અનંત ખબર પડી ગઈ બધાને એને આમાં તકલીફ નથી આવે બધું એક એક માર્ક નું છે તો એના પછીનો દાખલો પ્રશ્ન 1 માં જે સંખ્યાઓ શાંત હોય તેનું શાંત દશાંશમાં જવાબ લખો બધું આઈએમપી હોય 1 માર્ક માટે પ્રશ્ન 1 માં જે શાંત દશાંશ મળે છે તેને શાંત દશાંશમાં ફેરવો એનો મતલબ શું થાય ખબર છે ભાગાકાર પોઈન્ટમાં જવાબ લાવો શાંત દશાંશ મતલબ પોઈન્ટમાં જવાબ લાવો એવું કે ચલો કોણ કોણ આવે શાંત દશાંશમાં પહેલું બીજું ચોથું છઠ્ઠું નવમું આ બધાને આપણે શાંત દશાંશમાં ફેરવીશું એના માટે ભાગાકાર નથી કરવાનો એના માટે ભાગાકારી નથી કરવાનો ચલો ભાગાકાર કર્યા પેપર પતી જાય ભાગાકાર કર્યા વગર આપણે આ મેથડ નો ઉપયોગ કેટલાય વખતથી કરીએ યાદ હોય તો ભાગાકાર કરવા માટે હું એમ કહું કે 4/25 ચલો તો આપણે શું કરતા હતા યાદ છે નીચે શું લાવતા હતા 10 100 કે 1000 તો નીચે 4/25 છે તો 25 ને કેટલા વડે 100 4 વડે ઉપર 4 વડે 16/100 0.16 આ શાંત દશાંશ થઈ એ આ મેથડ છે જે આપણે વાપરીએ છીએ તો પહેલા આને શું કહેવાય 5 ની 5 હતી હવે સાંભળ્યો ભાઈ એટલી તો ખબર પડી ગઈ કે આ શાંત દશાંશ છે શાંત દશાંશમાં ફેરવવા માટે સાંભળજો શાંત દશાંશમાં ફેરવવા માટે નીચે 10 100 કે 1000 જોઈએ એટલે 10 નું ગુણાંક જોઈએ તો પોઈન્ટમાં સંખ્યા તો એના માટે શું કરવાનું તો એના માટે છેદમાં જે 2 કે 5 ની ઘાત આપી હોય એમાં જે મોટી ઘાત દેખાતી હોય એટલી ઘાત 2 અને 5 બંનેની હોવી જોઈએ આની ઘાત કેટલી છે હેલો હા બોલો છે ના ના મારે ટીચર છે હમણાં 15 મિનિટમાં ત્યાં જાઉં છું તમને સામે ખાલી બંધ તો બસ તો તમે ફોન કરો ને નંબર નથી હા અહીંયા આવો જાણે કરાઈ હા ચલો ધ્યાન અહીંયા ધ્યાન અહીંયા રાખો આવો તો અહીંયા નીચે 5 ની 5 છે મારે નીચે 2 અને 5 બંને જોઈએ અને બંનેની ઘાત સરખી જોઈએ તો દશાંશ ચિહ્ન થઈ જશે એ 5 ની 5 છે 2 વાળું પદ આપ્યું છે નથી આપ્યું તો જે ના આપ્યું એટલા વડે ઉપર નીચે કરવાનું થઈ ગયું 13 ગુણ્યા 32 એની 5 એટલે શું ને 2 નું 4 નું 8 નું 16 32 નીચે શું આવશે 5 ગુણ્યા 2 ની 5 એની 5 ઘાત એટલે 12 13 ગુણ્યા 32 કરીએ 13 કરી 39 નીચે શું આવશે 10 ની 5 જેટલી ઘાત એટલા નિમ્ન થાય આવું લખવાની જરૂર નથી લખવું લખો મને વાંધો નથી પોઈન્ટ માં ફેરવી આપો 5 આંકડા પાછળ આ જવાબ આવ્યો અને સાંભળો ભાગાકાર કરો તો આ જવાબ આપશો શું કીધું ખબર પડી ફરી એક વાર આપણે 6 રકમો છે એટલે ફાયદો થશે તમને આવું છે નીચે શું જોઈએ 2 અને 5 બંને સરખી ઘાત જે ના હોય એટલી ઘાત વડે ઉપર નીચે ગુણવાનું ઉપર નીચે 5 ની 3 વડે ગુણવાનું આ 6 એ 6 ના પતે તમે ધ્યાન આડવું ના કરશો અહીંયા આવશે 2 ની 2 ગુણ્યા 5 નું ઘાત 125 ગુણ્યા 17 કરીએ જવાબ આવશે 21 25 નીચે આવશે 10 નો ઘન 10 નો ઘન નો મતલબ શું થાય 1000 3 ની આવું ના તો ચાલે કેટલી ઘાત છે કેટલા પોઈન્ટ પાછળથી થશે ને આ બરાબર આ બીજો દાખલો
15/1600 તો જો હવે તમારા માટે આ નવું હોય કારણ કે ઉપરના બંને દાખલામાં જે નતું પૂરેપૂરું નથી હવે આમાં 2 અને 5 બંને આપ્યા છે આમાં 2 ની કેટલી ઘાત છે આમાં 2 ની કેટલી ઘાત છે 2 5 ની 2 ઘાત છે મારે ઘાત બંનેની સરખી જોઈએ તો આમાં 5 ની 4 વડે ઉપર નીચે ગુણવું અહીંયા આવશે 15 બરાબર પછી 125 625 નીચે આવશે 2 ની 6 અને 5 ની 6 ઘાતાંક નો સરવાળો લાવો તો 15 ગુણ્યા 625 9375 નીચે આવશે 2 ગુણ્યા 5 12 6 9375 નીચે આવશે 10 ની 6 6.56 1 2 3 4 5 સમજણ પડી બધાને સમજણ પડે બધાને રાજવી અહીંયા ધ્યાન રાખ કોઈ એક આવે બસ 5-10 મિનિટ તો બાકી છે જેને સમજાવો લેવા આપણે ચલો આમાં શું કરીશું અહીંયા 3 ઘાત છે અહીંયા 2 ઘાત હા 5 ની 1 વડે ઉપર નીચે ગુણી નાખ આવું ધ્યાન ના રાખવું ને ના આવડે તો મૂર્ખા કહેવાય આપણે આટલું નહીં આવડતું યાર ચલો 5 નો આ બધું આ 35/50 અને નાના અવયવ પાડવા પડે 2 ની 1 5 ની 2 એના વડે જોઈશું 2 ની ખબર પડી ગયા છે દાખલો 3 છેલ્લો સાંભળજો ભાઈ છેલ્લી 5 મિનિટ નીચેની વાસ્તવિક સંખ્યાનું દશાંશ નિરૂપણ દર્શાવેલ છે દરેક માટે જણાવો કે તે સમમેય છે કે નહીં જો સમમેય હોય તો p/q સ્વરૂપના q ના અવિભાજ્ય અવયવ વિશે તમે શું કહેશો ચલો સાંભળજો ભાઈ સમમેય છે કે નહીં જો સમમેય હોય સમમેયનો મતલબ જ મેં તમને કીધું છે સાન દશાંશ અથવા અનંત સાન દશાંશનો છેદ શું હોય આ સ્વરૂપનું જ હોય 2 હોય 5 હોય અથવા 2 અને 5 બંને હોય બીજું કશું જ ના હોય સમમેયમાં સાન દશાંશ એ શું છે સમમેય અને સમમેયનો મતલબ જ આ છે અને અહીંયા લખું છું અસમમેય અનંત અનાવૃત चलो जो सममेय संख्या હોય चलो 43.1234567 આ કેવી સંખ્યા થઈ સમમેય સમમેયમાં પાછી કેવી સાન દશાંશ ખબર પડે શું બોલ સમજણ પડે એનો છેદ શું હશે હેલો મિત્રબેન આ નહીં એટલે એ લોકોને હું લઈ લઉં ચલો માટે આનું સ્વરૂપ કયું થાય p/q માટે q નું સ્વરૂપ કેવું હશે ખબર પડી ગઈ ને આ સમમેય સાન દશાંશ એટલે p/q q માં છેદમાં શું હોય 2 અને 5 અથવા 2 એકલું અથવા 5 એકલું એટલે આ સ્વરૂપ પતી ગયું ને સમમેય કોને કહેવાય આ સાન દશાંશ થઈ ભાગાકાર પતી ગયો છે સાન દશાંશ એટલે સમમેય
આવું છે. તો જો આ શું છે અનંત અનંત તો છે પણ 120 1200 12000 એટલે અનંત અનામ એટલે આને શું કહેવાય અસમ. આવું છે આનો મતલબ શું થાય આવું થાય ચાલુ જ રહે અને અનંત આ સમ્યક થઈ અનંત આવૃત. હવે અનંત આવૃત હોય કે અનાવૃત હોય સમય સંખ્યાનું સ્વરૂપ આવું જ હોય છે. ખબર પડે હું શું બોલું છું? એટલે આનું માટે આ સંખ્યાનું છેદનું સ્વરૂપ કેવું હશે? સ્વરૂપનું અષ્ટેક. ના એક મિનિટ સાંભળજો ભાઈ. સ્થાન દશાંશમાં 2 અને 5 જ હોય પણ અનંત આવૃતમાં 2 અને 5 સિવાય કોઈ એક અવિભાજ્ય સંખ્યા પણ હશે. અનંત આવૃત ક્યારે હોય કે જ્યારે નીચે 2 5 હોય સાથે સાથે 7 13 11 કોઈ અન્ય અવિભાજ્ય સંખ્યા પણ હશે. ખબર પડી ગઈ આટલી? આખું ચેપ્ટર પતી ગયું. હવે કાલનો